મિત્રો અહીંથી જ આપણને ફોર્મ આપ્યું હતું ને ફોર્મ આપણે એને ફિલ કરી દીધું છે અને હવે છે ને આપણે અહીંયા જવાનું છે અંદર જો ત્યાં બધું 121 આઈટમ જેટલી છે જો આપણે અહીંયા ગાડી આપણી પાર્ક કરી દીધી છે અડધીથી પોણી કલાક જેવું થઈ ગયું પણ હજી છે ને ટ્રાફિક છે ને પૂરું જ નથી થતું આમ જો ચારે બાજુ ન કહ્યું ટ્રાફિક જ છે અને 15 કિલોમીટર દૂર અમે હેર કટિંગ કરવા આવ્યા આ છે મારી અમીરી તમે તો કંઈ જોઈ નહીં હોય માતાજી સુખી રાખે બધા હેલો દોસ્તો વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ તો ફરીથી મારા નવા બ્લોગમાં બધાનું સ્વાગત તો મિત્રો વાગવાની વાત કરું ને તો અત્યારે વાગી ગયા છે 9 ને 9:15 જેવું થઈ ગયું છે અને અત્યારે જઈએ છીએ રાજકોટ સાઈડ કેમ કે મામા અને માસીના લગ્ન છે ને તો એનો કરિયાવર ભરવા જવાનું છે આપણે તો અત્યારે નીકળી ગયા છીએ રાજકોટ સાઈડ ચાલો જઈએ રાજકોટ અને કરિયાવર ને એવું બધું ભરી આવીએ તો ચાલો But I'm so frustrated. Hello to my loneliness. I guess that ignorance is bliss. તો મસ્ત મજાના પૂગી ગયા છીએ આપણે અહીંયા અને જો અહીંયા બધી ગાડીઓ ને બધી પડી છે તો આપણે અહીંયા પાર્ક કરવાની છે અને પછી અહીંયા આપણે ઓલી જે ફાઇલ ને આપી હોય ને અહીંથી એ ફાઇલ ત્યાં દેવાની એટલે પછી આપણો વારો આવે ને પછી આપણે કરિયાવર ભરવાનો ચાલો આગલી બાજુ રાખ દો મિત્રો અહીંથી જ આપણને ફોર્મ આપ્યું હતું ને એ ફોર્મ આપણે એને ફિલ કરી દીધું છે અને હવે છે ને આપણે અહીંયા જવાનું છે અંદર જો ત્યાં બધું કરિયાવર ને બધું ગોઠવેલું ખુરચી ને એવું બધું જ્યાં પડ્યું આપણે જો અંદર જવાનું છે તો ચાલો અંદર જઈએ પછી અહીંયા ફાઇલ જમા કરી દઈએ અને પછી આપણો વારો આવે ને ત્યારે આપણે કરિયાવર ને બધું ભરી લઈએ ગાડીમાં તો ચાલો શિવાજી સેના સમૂહ લગ્ન સમિતિ દ્વારા 555 જેટલી દીકરીઓને લગ્ન કરી આપે છે અને મિત્રો અત્યારે જો મસ્ત મજાનો છે ને કરિયાવર ચારે બાજુ ગોઠવી દીધો છે અને આ પછી છે ને નંબર દીઠ નંબર બધાને ભરવાનો જો મસ્ત મજાનું છે ને રાજકોટમાં દીકરીઓના લગ્ન કરી આપે છે તો સારું કહેવાય એક રાજકોટ માટે ગર્વની વાત કહેવાય ત્યાંથી અંદરથી ડાયરેક્ટ અહીં બહાર આવ્યા ને તો આમ જો વાહન ચારે બાજુ નીકળ્યા વાહન જ છે હવે છે ને ધીમે ધીમે બધા અંદર જવા મળ્યા ને આમ જો આપણે આવી ગયા છીએ અંદર નામ જો આ બધો કરિયાવર ને એવું બધું પડ્યું છે બધો સામાન છે જો ટોટલ કેટલી આઈટમ છે મામા ટોટલ છે 121 આઈટમ 121 આઈટમ જેટલી છે જો આપણે અહીંયા ગાડી આપણી પાર્ક કરી દીધી છે મિત્રો મસ્ત મજાનો નાસ્તો કરી લીધો છે ક્લિપ લેતા ભૂલી ગયો તો અને પાછા જઈએ છીએ આપણે જો ત્યાં જઈએ છીએ કરિયાવરને વિતરણ કરે ને ત્યાં જઈએ છીએ તો ચાલો ત્યાં નાસ્તો કરીને અંદર આવ્યા તો આમ જો હજી વાહન છે ને હજી આવવામાં જ છે અને આમ જો ચારે બાજુ નીકળ્યા વાહન જ છે ઓલી બાજુ પણ વાહન આ બાજુ વાહન જ છે જો ડાયરેક્ટ જ છે ને આમ પાછળ રાખી દીધા એટલે ડાયરેક્ટ ભરવાના જ રહે મિત્રો 1 વાગી ગયો છે અને ફાઇનલ હવે ધીમે ધીમે એને કરિયાવર ભરાવાનું ચાલુ થઈ ગયું છે જો અહીંયા હે ને કબાટ ને એવું બધું ભરતા જાય છે અહીંથી કબાટ ભરીને પછી માં હે ને કબાટની પ્લાય ને આવે ને એ ભરવાનું અને જો હજી આપણો વારો તો હજી બાકી છે જો આપણી ગાડી છે ને વાં પડી છે એ ભરાઈ જાય ને પછી આપણે કરવાનું આપણે બધું ભરી લે જો આમાં ભરી લે ચાલો મિત્રો ભરી દીધો છે આપણે કરિયાવર એટલો અને હજી છે ને માંથી કબાટ ને એવું બધું રાખવાનું છે જો હાલો આપણે પેલા એને ઉપર ચડી જઈએ જો આમ જો ચારે બાજુ ભરે છે અને અહીંયા જો ટ્રાફિક હંસોડી કરી દીધી કબાટ ભરવામાં હજી આપણે પણ ત્યાં જ લાઈનમાં ઊભું રહેવું જોઈએ
અડધીથી પોણી કલાક જેવું થઈ ગયું પણ હજી છે ને ટ્રાફિક છે ને પૂરું જ નથી થતું. આમ જો ચારે બાજુ ન કહ્યું ટ્રાફિક જ છે અને તડકો પણ એવો છે ને કે વાત જ પૂછો ને, ગરમી જ થાય છે સમજો. ફાઇનલી મિત્રો માંડ કરીને છે ને આપણે ટ્રાફિકમાંથી નીકળ્યા છે બારોબાર. જો હવે છે ને આ કબાટની બધું બાંધી દઈએ અને હવે છે ને ડાયરેક્ટ ઘરે જઈને જ મળીએ, કેમ કે છે ને ખાવામાં તડકો એવો લાગે છે ને તો વાત જ પૂછવામાં આવે. ડાયરેક્ટ ઘરે જઈને જ મળીએ. તો ધીમે ધીમે હવે છે ને અહીંયા ટ્રાફિક હળવું થવા માંડ્યું છે. મિત્રો પૂગી ગયા છે ઘેરે અને હવે છે ને સામાન ને બધું ઉતારી લે અને આને છે ને આપણે અંદર મેકતા આવીએ. તો ચાલો મિત્રો ઘેરે પૂગી ગયા છે ને આવી ગયા છે અમારા જયભાઈ. જયભાઈ કેમ છો? રામ 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 રામ. કે મજામાં? મજામાં મજામાં. અને દીશુબેન કેમ છે? હે મજામાં? એ મિત્રો મારા મમ્મી ને મારા પપ્પા ને બધા આવી ગયા છે બેન બનાવી. અને જો અત્યારે આડાહુડું બધા કામ કરે છે. મારા માસીની પણ આવી ગયા છે. જો આ મારા મમ્મી મહેંદી બેંદી કરીને તૈયાર થઈ ગયા. હો ભાઈ હેતાંશ શું કરે? હા. અને આ અમારા ભાણુબા કેમ છે? મજામાં? શું ખાશું? હા આ બીજો આવ્યો. હા અમારા હેતાંશભાઈ એવા. જો હેતુભાઈ કેમ છે? હેતુભાઈ મજામાં? મજામાં છું. તો જસ્ટ હળદરથી હજી આવ્યા જ છીએ અને પાછું હળદર જવાનું થઈ ગયું છે, કેમ કે મારે અને મામાને છે ને હેર કટિંગ અને એવું કરાવવાનું છે. તો પાછું જવાનું છે આપણે હળદર. જો મામા મસ્ત મજાની ગાડી કાઢે છે અને આપણે ગાડી લઈને પાછું જવાનું છે હળદર. તો ચાલો જઈએ હળદર. I like to be educated, but I'm so frustrated. Hello to my loneliness. I guess that ignorance is bliss. Take me back to before. તો મસ્ત મજાના પૂગી ગયા છે આપણે સરદાર અને ડાયરેક્ટ જ છે ને આપણો વારો આવી ગયો એટલે છે ને ડાયરેક્ટ જ આપણે છે ને ખુરશી પર બેસી ગયા છે અને અત્યારે છે ને વાળ કાપવાનું ચાલુ કરી દીધું. તો ચાલો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો મસ્ત મજાના આપણા હેર કટિંગ થઈ ગયા છે અને દાઢી પણ સેટ કરાવી છે અને અત્યારે જો મામાને છે ને દાઢી સેટ થાય છે. જો અને કોમેન્ટ કરી દેજો કેવાક લાગે છે. મામાના લગ્ન છે એટલે હેર કટિંગ તો કરવું જ પડે ને ભાઈ. અને કાલે છે ને માંડવું. મિત્રો હેર કટિંગ અને દાઢી કરીને આપણે નીકળી ગયા છે ઘર તરફ. તમે વિચાર તો કરો ખાલી એને 15 કિલોમીટર તો દૂર અમે હેર કટિંગ કરવા આવ્યા. આ છે મારી અમીરી. તમે તો કંઈ જોઈ નહીં હોય. માતાજી સુખી રાખે બધા. તો ચાલો હવે જઈએ ઘરે અને ડાયરેક્ટ ઘરે જ મળીએ, કેમ કે બ્લોગ બહુ લાંબો થઈ ગયો છે. તો ચાલો હવે ઘરે. ફાઇનલી મિત્રો પૂગી ગયા છીએ સરદારથી આપણે ઘેરે અને અત્યારે મિત્રો ડેલીની બારોબાર આવી ગયો છું, કેમ કે હે ને મિત્રો મહેમાન આવેલા છે ને અંદર એટલે હે ને એટલો અવાજ આવે છે ને કે આપણો અવાજ છે ને કેમેરામાં રેકોર્ડ જ નથી થતો. તો મિત્રો અત્યારે આવી ગયો છું બારોબાર ને આજનો વ્લોગને આપણે અહીંયા જ એન્ડ આપી દઈએ. વ્લોગ બહુ લાંબો થઈ ગયો છે. તો આજનો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીએ એક નવા વ્લોગમાં. તો મિત્રો કાલે છે ને જે વ્લોગ આવશે ને એ કાલે છે ને માંડવો છે એટલે કાલના વ્લોગમાં છે ને બહુ મજા આવશે. તો ચાલો બાય બાય.